થોડા જ દિવસમાં શરૂ થઈ રહ્યું છે વર્ષ 2026નું આવનારું નવું વર્ષ। ત્યારે હર કોઈ વ્યક્તિને એવી જાણવાની ઈચ્છા હોય છે કે આ વર્ષ 2026 આ નવું વર્ષ મારા માટે કેવું રહેશે, ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં મને કેવા ફળ પ્રાપ્ત થશે। એ દરેક લોકોની જે ઈચ્છા હોય છે જાણવાની, એનું આજે સમાધાન કરવા માટે બતાવીશું તમને વર્ષ 2026ના લાલ કિતાબનું વાર્ષિક રાશિફળ। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। કન્યા રાશિ લાલ કિતાબ અનુસાર વર્ષ 2026નું રાશિફળ। રાહુ જેને તારે તેને કોણ બારે, ગુરુથી જશો દૂર તો સમજો કિસ્મત થશે ચકનાચૂર। વર્ષ 2026 કન્યા રાશિવાળા માટે આ વર્ષ સારું સાબિત થઈ શકે છે। બસ શરત એ છે કે તેઓ કોઈ પણ રીતે શનિદેવને સાચવી લે, કારણ કે તમારી કુંડળીમાં શનિ સપ્તમ ભાવમાં ગોચર કરવાના છે। રાહુ અને કેતુ ક્રમશઃ છઠ્ઠા અને 12મા ભાવમાં ગોચર કરી અને થોડી ઘણી પરિસ્થિતિઓને બગાડી શકે છે, પરંતુ એકાદશ ભાવનો બૃહસ્પતિ આ બધાને શાંત રાખવાની ક્ષમતા ધરાવે છે। તમારી કુંડળીમાં બૃહસ્પતિ અને રાહુની પોઝિશન સ્ટ્રોંગ છે। તો ચાલો વિગતવાર જાણી લઈએ કન્યા રાશિનું વાર્ષિક રાશિફળ વિસ્તારપૂર્વક લાલ કિતાબ શું કહે છે। શરૂઆત કરીએ 4 મુખ્ય ગ્રહોની સ્થિતિ અને એના ગોચરથી। ગુરુની વાત કરીએ તો ગુરુ એ જૂન સુધી તમારા 10મા ભાવમાં રહેશે, જે બીજા, ચોથા અને છઠ્ઠા ભાવ પર દ્રષ્ટિ રાખશે। જો કે આ ગોચર દ્રષ્ટિકોણથી સકારાત્મક છે। 10મા ભાવમાં ગુરુ શાપિત માનવામાં આવે છે, જે પિતૃદોષનું નિર્માણ કરે છે। જૂનમાં ગુરુ 11મા ભાવમાં પ્રવેશ કરશે। આ ગોચર તમારી નાણાકીય પરિસ્થિતિ અને સામાજિક જીવન બંને માટે ખૂબ જ ફાયદાકારક રહેશે। તે વિવાહિત જીવન, પ્રેમ સંબંધો અને બાળકો માટે પણ ફાયદાકારક છે। ગુરુનું બીજું ગોચર ઓક્ટોબરમાં થશે, જે દરમિયાન ગુરુ 12મા ભાવમાં પ્રવેશ કરશે। આ ચોક્કસપણે ખર્ચમાં વધારો કરશે, પરંતુ નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ લાવશે। શનિની વાત કરીએ તો શનિ આખા વર્ષ દરમિયાન તમારી કુંડળીના 7મા ભાવમાં રહેશે। આ શનિ વૈવાહિક જીવન અને ભાગીદારીના વ્યવસાય પર નકારાત્મક અસર કરી શકે છે। તે કામ પર સાથીદારો સાથેના સંબંધોમાં પણ તણાવ લાવી શકે છે। તે કોઈ પ્રકારની બીમારીનું કારણ પણ બની શકે છે। 7મા ભાવમાં શનિ મન અને હૃદયમાં ચિંતાની વિચિત્ર લાગણીઓ ઉત્પન્ન કરી શકે છે। જ્યારે આ સ્થિતિ સ્થિરતા લાવશે, ત્યારે ક્યારેક કામમાં વિલંબ અને અવરોધો પણ આવી શકે છે। રાહુની વાત કરીએ તો છાયાગ્રહ રાહુ તમારી કુંડળીના 6ઠા ભાવમાં છે। અહીં સ્થિત રાહુ દરેક સમસ્યાઓ કે દુર્ભાગ્યને દૂર કરે છે। એવું કહેવાય છે કે રાહુ જેને નિર્દેશિત કરે છે તેને કોણ નુકસાન પહોંચાડી શકે? આ પ્રશ્નનો જવાબ છે કે ગુરુ તમને બચાવી શકે છે। આ સ્થિતિ તમારા કામ કે કરિયરમાં મતભેદ કે ગેરસમજણ ઉત્પન્ન કરી શકે છે, પરંતુ રાહુ તમને તમારા વિરોધીઓને દૂર કરવામાં મદદ કરશે। કેતુની વાત કરીએ તો છાયાગ્રહ કેતુ 12મા ભાવમાં ગોચર કરશે। કોઈને ખબર નથી કે કેતુ અહીં શું કરશે, પરંતુ જો ગુરુનો સાથ મળે તો કેતુ વિદેશ યાત્રા અથવા વિદેશમાંથી લાભ પણ કરાવી શકે છે। જો રાહુ અને કેતુ તમારી કુંડળીમાં અશુભ હોય તો આ તમારા મનમાં બેચેની ઉત્પન્ન કરી શકે છે। તમારી જૂની મિલકતોનો નાશ થઈ શકે છે। તમને આંખની સમસ્યાનો અનુભવ થઈ શકે છે। તમને તમારા પેટની આસપાસ કોઈ રોગ અથવા અસ્વસ્થતા થઈ શકે છે। જો કે ગુરુનો સાથ મળે તો કેતુ શાંત રહેશે। વાત કરીએ કન્યા રાશિના જાતકો લાલ કિતાબ અનુસાર વ્યવસાય અને કાર્યક્ષેત્રની નોકરીની। શરૂઆત કરીએ નોકરીથી। ગુરુ ગ્રહ જૂન સુધી 10મા ભાવમાં રહેવાથી કેટલાક પડકારો ઉત્પન્ન કરશે, પરંતુ 6ઠા ભાવમાં રાહુ તમારા કરિયરમાં પ્રગતિ લાવશે। તે બધા અવરોધો દૂર કરશે। પછી જ્યારે ગુરુ 11મા ભાવમાં જશે ત્યારે તમારા કરિયરમાં પ્રગતિ થશે। પગારમાં વધારો અથવા પ્રમોશનની શક્યતાઓ રહેશે। જો કે તમારે શનિથી સાવધાન રહેવાની જરૂરત છે। વ્યવસાય કરનારા જાતકોની વાત કરીએ તો 7મા ભાવમાં શનિનું ગોચર ભાગીદારી વ્યવસાયમાં પ્રગતિની ખાતરી આપતું નથી, પરંતુ 11મા ભાવમાં ગુરુ તમારા માર્ગને સરળ બનાવશે અને નફામાં વધારો કરશે। રાહુ વ્યવસાયમાં અવરોધો દૂર કરશે। કેતુ વિદેશ સંબંધિત વ્યવસાયમાં નોંધપાત્ર નફો લાવી શકે છે। શત્રુઓની વાત કરીએ તો 6ઠા ભાવમાં રાહુ તમારા બધા દુશ્મનો અને જીવનમાં અવરોધોને દૂર કરશે, પરંતુ શરત એ છે કે તમે રાહુના નકારાત્મક કાર્યોથી બચો અને ગુરુના રક્ષણ હેઠળ રહો। તમારી પત્ની સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ કરવાથી બચો। પડકારોની વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન તમને 7મા ભાવમાં શનિ અને 12મા ભાવમાં કેતુ તરફથી પડકારોનો સામનો કરવો પડી શકે છે। આ માટે તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી બનશે અને બધા સાથે સારું વર્તન પણ કરવું પડશે। હવે વાત કરીએ લાલ કિતાબ અનુસાર કન્યા રાશિની આર્થિક સ્થિતિ અને ધન લાભની। આવકના સ્ત્રોતની વાત કરીએ તો જૂન મહિનાથી શરૂ કરી અને આવક સ્થાનમાં ગુરુ તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો કરશે। રાહુ પણ આ બાબતમાં મદદ કરશે। તમને આવકનો અનેક સ્ત્રોતો દેખાવા લાગશે। તમે કર્જમાંથી મુક્ત થશો।
અને આખા વર્ષ દરમિયાન પૈસાનો સતત પ્રવાહ રહેશે. રોકાણની વાત કરીએ તો તમે સોના કે ચાંદીમાં રોકાણ કરી શકો છો. જો તમે શેર બજારમાં સમજદારીપૂર્વક રોકાણ કરો છો તો તમે ત્યાં પણ નફો કમાઈ શકો છો. જો કે ચાંદીમાં રોકાણ કરવું વધુ સારું રહેશે. સાવધાનીની વાત કરીએ તો લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે જુગાર, સટ્ટા અથવા વ્યાજખોરોના વ્યવસાયમાં રોકાણ કરો છો તો તમને શનિના કારણે નુકસાન થશે. આ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. હવે વાત કરીએ લાલ કિતાબ અનુસાર કન્યા રાશિના પ્રેમ સંબંધો, સંતાન અને પારિવારિક જીવનની. કૌટુંબિક સુખની વાત કરીએ તો ગુરુ તમારા પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ બનાવી શકે છે, પરંતુ તમારે આ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરવા પડશે. રાહુ પણ આ બાબતમાં તમારો સાથ આપી શકે છે. વૈવાહિક જીવન અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો 7મા ભાવમાં રહેલો શનિ તમારા લગ્ન જીવનમાં પડકારો ઉત્પન્ન કરી શકે છે. જો કે જૂનમાં 11મા ભાવમાં રહેલો ગુરુ 5મા અને 7મા ભાવમાંથી ગોચર કરશે અને પરિસ્થિતિમાં સુધારો કરશે. જો કે વર્ષ પ્રેમ સંબંધો માટે સારું છે. જ્યારે ગુરુ 11મા અને પ્રથમ ભાવમાં ગોચર કરશે ત્યારે અપરિણિત લોકો માટે લગ્નની મજબૂત શક્યતાઓ રહેશે. લગ્નના યોગ બનશે. બાળકોની વાત કરીએ તો જૂનમાં 5મા ભાવમાં રહેલા ગુરુનો દૃષ્ટિકોણ બાળક થવાની શક્યતા ઉત્પન્ન કરી રહ્યો છે અને તેના વિશેની તમારી ચિંતાઓ પણ દૂર થશે. જો કે તમારે શનિને ખુશ કરવા માટે પગલાં લેવાની જરૂર પડશે. સલાહની વાત કરીએ તો તમારે શનિ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓથી દૂર રહેવું અને તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂરત છે. વધુમાં તમારે શુક્રવારે મહાલક્ષ્મી મંદિરમાં ખીર ચડાવવી જોઈએ. હવે વાત કરીએ લાલ કિતાબ અનુસાર કન્યા રાશિના આરોગ્ય અને શિક્ષણની. શરૂઆત કરીએ સ્વાસ્થ્ય એટલે કે આરોગ્યથી. 6થા ભાવમાં રાહુનું ગોચર તમારા સ્વાસ્થ્યને સારું રાખશે. જૂનમાં રાહુ પણ ગુરુનો દૃષ્ટિકોણ કોઈ પણ બીમારીમાં સુધારો કરાવશે. જો કે જો રાહુ તમારા જન્મકુંડળીમાં શુભ હોય તો ચેપ અથવા છુપાયેલી બીમારીઓ થઈ શકે છે. શિક્ષણની વાત કરીએ તો તમારે જૂન સુધી સખત અભ્યાસ કરવાની અને તમારી કારકિર્દી પ્રત્યે ગંભીર રહેવાની જરૂરત પડશે. નહીં તો બેદરકારી નિષ્ફળતા તરફ દોરી શકે છે. જો કે જૂન પછી 11મા ભાવમાં ગુરુ તમારા શિક્ષણમાં તમને સાથ આપશે. ઉપાયોની વાત કરીએ તો દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને બુધવારે ભગવાન ગણેશજીને દુર્વા અર્પણ કરો. તો કન્યા રાશિના જાતકો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લાલ કિતાબ સૂચવે છે, ગ્રહોનું ગોચર સૂચવે છે કે તમારા માટે આ વર્ષ 2026માં કંઈક પરિસ્થિતિઓનું આ પ્રમાણે થઈ શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.